આ સામાન્ય દેખાતા લીમડાના પાન તમારા ઘરમાં પણ જોવા મળે છે, પરંતુ લીમડાના પાન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો છે જે કદાચ તમે નહીં જાણતા હો. આજે જાણીએ લીમડાના પાનના પરંપરાગત ઉપયોગો અને તેની સાથે જોડાયેલી રસપ્રદ માન્યતાઓ. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા અદ્ભુત વૃક્ષ વિશે જે લગભગ દરેક ભારતીય ઘરની આસપાસ જોવા મળે છે, જેના પાન આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ, પણ કદાચ તેની અંદર રહેલી અપાર શક્તિ અને તેની સાથે જોડાયેલી પરંપરાઓ, માન્યતાઓ અને ઉપયોગોથી આપણે સંપૂર્ણપણે અજાણ છીએ. આ સામાન્ય દેખાતા લીમડાના પાન તમારા ઘરમાં પણ જોવા મળે છે, પરંતુ લીમડાના પાન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો છે જે કદાચ તમે નહીં જાણતા હો. આજે આપણે આ જ લીમડાના પાન વિશે 7 મહત્વપૂર્ણ બાબતો જાણીશું: તેની ઓળખ, તેના પરંપરાગત ઉપયોગો, ઘરમાં તેનું મહત્વ, ધાર્મિક માન્યતાઓ, ખેતીમાં ઉપયોગ અને તેની સાથે સંકળાયેલી રસપ્રદ લોકવાયકાઓ. આ ઉપરાંત આપણે કેટલીક સાવચેતીઓ પણ જાણીશું જે લીમડાના પાનનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. તો ચાલો આ અદ્ભુત પ્રવાસ શરૂ કરીએ અને લીમડાના પાનની દુનિયામાં ડોકિયું કરીએ. સૌપ્રથમ આપણે લીમડાના પાનની ઓળખ અને તેની વિશેષતાઓને સમજીએ. લીમડો, જેને અંગ્રેજીમાં નીમ અને વૈજ્ઞાનિક ભાષામાં અઝાદીરાક્તા ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે, તે એક સદાબહાર વૃક્ષ છે જે ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં, ખાસ કરીને ભારતમાં સર્વત્ર જોવા મળે છે. લીમડાના મધ્યમ કદના, લીલા પાંદડા એક મુખ્ય દાંડી સાથે જોડાયેલા હોય છે અને તેમાં હળવી સુગંધ હોય છે. આ વૃક્ષનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. મોહનજોદાડોના ઉત્ખનન દરમિયાન જે.ઈ.સ. પૂર્વે 2000નું માનવામાં આવે છે, ત્યાં પણ લીમડાના પાન મળી આવ્યા હતા. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે ગરુડ દેવ અમૃતવનું અમૃત સ્વર્ગમાં લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમાંથી થોડા ટીપાં પૃથ્વી પર લીમડાના વૃક્ષ પર પડ્યા, જેના કારણે લીમડો દૈવી ઉત્પત્તિ ધરાવે છે. અન્ય એક કથા અનુસાર ઇન્દ્રદેવે પૃથ્વી પર અમૃત છાંટ્યું હતું, જેમાંથી લીમડાનું વૃક્ષ ઉત્પન્ન થયું હતું. લીમડાને આયુર્વેદમાં સર્વરોગ નિવારિણી કહેવામાં આવે છે, એટલે કે જે તમામ રોગોને દૂર કરે છે. તેના પાંદડામાં 130મી વધુ વિવિધ જૈવિક સક્રિય સંયોજનો હોવાનું કહેવાય છે, જે તેને અત્યંત શક્તિશાળી બનાવે છે. લીમડાના પાનમાં ફ્લેવોનોઇડ્સ, પોલિફેનોલ્સ, આઇસોપ્રેનોઇડ્સ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરમાં ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં અને રોગોના માર્ગને અટકાવવામાં મદદ કરે છે. આટલું જ નહીં, લીમડાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીવાયરલ, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો જોવા મળે છે, જે તેને ઔષધીય દૃષ્ટિએ અમૂલ્ય બનાવે છે. તેનો સ્વાદ કડવો હોય છે અને આયુર્વેદ અનુસાર તે શરીરમાં પિત્ત અને કફ દોષને સંતુલિત કરે છે. લીમડાના પાનની આ વિશેષતાઓ જ તેને પરંપરાગત ઉપયોગો અને માન્યતાઓમાં આટલું મહત્વપૂર્ણ સ્થાન આપે છે. હવે આપણે વાત કરીશું ઘરમાં લીમડાના પાનના પરંપરાગત ઉપયોગો વિશે. ભારતીય ઘરોમાં લીમડાના પાનનો ઉપયોગ સદીઓથી વિવિધ રીતે થતો આવ્યો છે. સૌપ્રથમ, તેનો ઉપયોગ ઘરની શુદ્ધિ અને સુરક્ષા માટે થાય છે. ઘણા ઘરોમાં મુખ્ય દરવાજા પર, બારી પાસે અથવા પૂજાઘરમાં લીમડાના પાન લટકાવવામાં આવે છે. પરંપરાગત માન્યતા અનુસાર લીમડાના પાન હવાને શુદ્ધ કરે છે, ઉર્જાને સકારાત્મક બનાવે છે અને નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશતા અટકાવે છે. કેટલાક સ્થળોએ લીમડાના પાનને ઉત્સવો અને મહત્વપૂર્ણ પ્રસંગો દરમિયાન શણગારની માળા તરીકે પણ વાપરવામાં આવે છે, જે શુદ્ધતા અને સુરક્ષાનું પ્રતીક છે. આ ઉપરાંત લીમડાના પાનનો ઉપયોગ ઘરની વસ્તુઓ, ખાસ કરીને અનાજ અને કપડાને જીવાતોથી બચાવવા માટે પણ થાય છે. સૂકા લીમડાના પાન કબાટ, ડ્રોઅર્સ અને અનાજ રાખવાના પાત્રોમાં મૂકવામાં આવે છે, જેથી જીવાતો અથવા કીડીઓ અને અન્ય નાના જંતુઓનો પ્રવેશ અટકાવી શકાય. આ ઉપરાંત લીમડાના પાનનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા માટે પણ પરંપરાગત રીતે કરવામાં આવતો હતો. લીમડાના પાનને પાણીમાં નાખવાથી તેમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે. ઘરમાં લીમડાના પાનનો અન્ય એક સામાન્ય ઉપયોગ ચામડીની સમસ્યાઓ માટે થાય છે. ત્વચા પર ફોડલી, ખીલ અથવા બળતરા થાય ત્યારે લીમડાના પાનની પેસ્ટ બનાવીને તેને લગાવવામાં આવે છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ત્વચાને શાંત કરે છે અને સમસ્યાને ઘટાડે છે. આટલું જ નહીં, લીમડાના પાનને ઉકાળીને તેના પાણીથી સ્નાન કરવું અથવા તેનાથી ચહેરો ધોવો તે પણ પરંપરાગત ઉપચારનો એક ભાગ છે. હવે આપણે ધાર્મિક અને લોકપરંપરામાં લીમડાનું મહત્વ સમજીએ. લીમડાને હિન્દુ ધર્મમાં એક પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે,
અને તેનો ઉલ્લેખ ઘણા ધાર્મિક ગ્રંથો અને લોકવાયકાઓમાં થયો છે. ગુડી પાડવા અને ઉગાદી જેવા તહેવારો પર લીમડાના પાન અને ગોળનું મિશ્રણ ખાવાની પરંપરા છે. આ મિશ્રણ જીવનના મીઠા અને કડવા અનુભવોનું પ્રતીક છે અને એવું માનવામાં આવે છે કે તે લોહીને શુદ્ધ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ ઉપરાંત લીમડાના પાનનો ઉપયોગ પૂજા અને ધાર્મિક વિધિઓમાં પણ થાય છે. તેને દેવી દેવતાઓને ચઢાવવામાં આવે છે અને પવિત્ર સ્થાનોને શુદ્ધ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લીમડાના વૃક્ષને ઘરના વાયવ્ય ખૂણામાં ઉત્તર પશ્ચિમ રાખવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે તે ત્યાં સૌથી વધુ ઉર્જાવાન બને છે અને ખુલ્લી બારી પાસે તેનાથી ઘરમાં સ્વસ્થ ઉર્જાનો પ્રવાહ જળવાય છે. કેટલાક સ્થળોએ લીમડાના પાનને લગ્ન સમારોહ, ગૃહપ્રવેશ અને અન્ય શુભ પ્રસંગોએ પણ શુદ્ધિકરણ માટે વાપરવામાં આવે છે. એવી લોકમાન્યતા છે કે લીમડાના પાનની હાજરી ઘરની સકારાત્મક ઉર્જામાં વધારો કરે છે અને નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે. લીમડા વિશે ઘણી વાર્તાઓ પણ પ્રચલિત છે, જેમ કે માતા લક્ષ્મીને લીમડાનો વૃક્ષ ખૂબ પ્રિય છે, અથવા શનિદેવની કૃપા મેળવવા માટે લીમડાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આમ લીમડો ધાર્મિક દૃષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ છે અને તેનું સ્થાન ભારતીય સંસ્કૃતિ અને લોકમાન્યતાઓમાં અદ્વિતીય છે. હવે આપણે લીમડાના પાનનો બગીચા અને ખેતીમાં પરંપરાગત ઉપયોગ વિશે જાણીએ. લીમડાનો ઉપયોગ કુદરતી જીવાતનાશક નેચરલ પેસ્ટિસાઇડ તરીકે થાય છે અને આ તેનો સૌથી મહત્વપૂર્ણ ઉપયોગ છે. લીમડાના પાનમાં અઝાદીરાક્તિન નામનું સંયોજન હોય છે, જે જીવાતોને ભગાડવાની અને તેમના વિકાસને અટકાવવાની ક્ષમતા ધરાવે છે. આથી ખેડૂતો લાંબા સમયથી લીમડાના પાનનો ઉપયોગ પાકને જીવાતોથી બચાવવા માટે કરે છે. સૌથી સામાન્ય ઉપાય છે લીમડાના પાનનો સ્પ્રે, નીમ લીફ સ્પ્રે. આ માટે લગભગ 1 કિલો તાજા લીમડાના પાન લઈ તેને 5 લિટર પાણીમાં ઉકાળવામાં આવે છે, જ્યાં સુધી પાનનો લીલો રંગ પાણીમાં ન આવી જાય. પછી તેને ઠંડુ થવા દેવાય છે, ગાળવામાં આવે છે અને આ પ્રવાહીને છાંટના સ્પ્રે ના સ્વરૂપમાં પાક પર છાંટવામાં આવે છે. આ સ્પ્રે લોકસ્ટ, બીન એફિડ, વ્હાઇટ ફ્લાય, હાઉસ ફ્લાય અને અન્ય ઘણી જીવાતો સામે અસરકારક છે. લીમડાનો ઉપયોગ અનાજને સંગ્રહિત રાખવા માટે પણ થાય છે. સૂકા લીમડાના પાન અનાજના ડબ્બાઓમાં મૂકવાથી અનાજના જીવાતોનો નાશ થાય છે અને અનાજ સલામત રહે છે. આ ઉપરાંત લીમડાના પાનનો ઉપયોગ લીમડાનું તેલ, નીમ ઓઇલ બનાવવા માટે પણ થાય છે, જેનો ઉપયોગ ખેતીમાં ફૂગનાશક ફંજસાઇડ તરીકે અને વનસ્પતિ સંરક્ષણ માટે થાય છે. લીમડો આમ એક કુદરતી, સસ્તું અને પર્યાવરણને અનુકૂળ સાધન છે, જે ખેતીમાં ઉપયોગી છે અને ખેડૂતોને રાસાયણિક જીવાતનાશકોનો વિકલ્પ આપે છે. હવે લીમડાને જંતુઓથી બચાવ સાથે કેમ જોડવામાં આવે છે તે વિશે થોડું વિગતવાર જાણીએ. લીમડાના પાનમાં રહેલા જૈવિક સંયોજનો, ખાસ કરીને અઝાદીરાક્તિન, જંતુઓના જીવનચક્રને અસર કરે છે. તે જંતુઓને ખોરાક લેવાનું બંધ કરી દે છે, તેમના વિકાસને અટકાવે છે અને તેમના પ્રજનનને પણ નિયંત્રિત કરે છે. આથી લીમડાનો છંટકાવ કરવાથી જંતુઓનો સામૂહિક નાશ થતો નથી, પરંતુ તેમની વસ્તી પર નિયંત્રણ રાખવામાં મદદ મળે છે, જે લાંબા ગાળે વધુ સ્થિતિસ્થાપક અને પર્યાવરણને અનુકૂળ ઉપાય છે. લીમડાના પાનના સ્પ્રેનો ઉપયોગ ખેતી ઉપરાંત ઘરના છોડ અને બગીચા માટે પણ કરી શકાય છે. લીમડાના પાન અને લસણનો એકસાથે ઉપયોગ કરીને પણ કાર્યક્ષમ કુદરતી જીવાતનાશક બનાવી શકાય છે. આ ઉપરાંત લીમડાના પાનનો સીધો ઉપયોગ ઘરના રસોડામાં જોવા મળતા કીડાઓ, માખીઓ અને અન્ય જંતુઓને દૂર કરવા માટે પણ થઈ શકે છે. લીમડાના પાનને રસોડાના કબાટો, ખોરાકના ડબ્બાઓ અને કચરાના ડબ્બા પાસે રાખવાથી જંતુઓની લાંબી અસર ટકે છે. આટલું જ નહીં, લીમડાના પાનનો ઉપયોગ ઘરના પાણીને શુદ્ધ કરવા માટે પણ થઈ શકે છે. તે પાણીમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. લીમડાની આ વૈવિધ્યસભર જંતુરોધક ક્ષમતા જ તેને ઘરગથ્થુ અને કૃષિ બંને માટે આટલું ઉપયોગી બનાવે છે. હવે આપણે લીમડાના પાનના ઘરગથ્થુ ઉપયોગોની પરંપરા વિશે વાત કરીએ. લીમડાના પાન આપણા ઘરના અનેક ઉપયોગોમાં થઈ શકે છે, જે પેઢી દર પેઢી ચાલતા આવ્યા છે. સૌપ્રથમ, તેનો ઉપયોગ મૌખિક સ્વચ્છતા માટે થાય છે. લીમડાની ડાળીઓ દાંતણ ચાવવાની પરંપરા આપણા દેશમાં ઘણી જૂની છે. લીમડાની ડાળી ચાવવાથી દાંત સ્વચ્છ થાય છે, પેઢા મજબૂત બને છે અને મોંની દુર્ગંધ દૂર થાય છે. જો તમને લીમડાની ડાળી ન મળે તો લીમડાના પાનનો ઉપયોગ ટૂથપેસ્ટના વિકલ્પ તરીકે પણ કરી શકાય છે. લીમડાના પાનને સૂકવીને તેનો પાવડર બનાવીને અથવા તેની પેસ્ટ બનાવીને દાંત સાફ કરી શકાય છે.
બીજો ઉપયોગ ત્વચા અને વાળની સંભાળ માટે છે. લીમડાના પાનની પેસ્ટ ત્વચા પર લગાવવાથી ખીલ, ફોડલી અને અન્ય ચામડીની સમસ્યાઓ દૂર થાય છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ત્વચાને સાફ કરે છે અને તેને ચમકાવે છે. વાળ માટે લીમડાના પાન ઉકાળીને તેના પાણીથી વાળ ધોવાથી માથાની ઉપરની ચામડીને ખંજવાળ, ખોડો અથવા જૂ થવાથી બચાવી શકાય છે. આ ઉપરાંત લીમડાના પાનનો ઉપયોગ કિચન અને ઘરની અન્ય સફાઈમાં પણ થાય છે. લીમડાના પાનને ઉકાળીને તેના પાણીથી ઘરના ફ્લોર, કાઉન્ટરટોપ અને બાથરૂમને સાફ કરવામાં આવે છે, જે ઘરને જીવાણુમુક્ત ડિસઇન્ફેક્ટ કરે છે. લીમડાના પાનનો ઉપયોગ નાના બાળકોના સ્નાન માટે પણ કરવામાં આવે છે, કારણ કે તે ત્વચાને ઠંડક આપે છે અને ચેપથી બચાવે છે. લીમડાના પાનનો ઉપયોગ આર્ટ અને ડેકોરેશનમાં પણ થાય છે. તેના લીલા પાનનો ઉપયોગ શુભ પ્રસંગોમાં રંગોળી, તોરણ કે શણગારની સામગ્રી તરીકે થાય છે. આ તમામ ઉપયોગો લીમડાના પાનની ઘરગથ્થુ ઉપયોગિતાને દર્શાવે છે, જે તેને આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનાવે છે. હવે આપણે લીમડાના પાનના ઉપયોગમાં કઈ બાબતોમાં સાવચેતી રાખવી જોઈએ તે વિશે જાણીએ. લીમડો એક શક્તિશાળી ઔષધિ છે, તેથી તેનો ઉપયોગ સાવધાની અને સમજણપૂર્વક કરવો જોઈએ. સૌપ્રથમ, લીમડાના પાનને ક્યારેય વધારે પ્રમાણમાં ખાવા જોઈએ નહીં, કારણ કે તેનો સ્વાદ કડવો હોય છે અને તેની વધુ પડતી માત્રા પેટમાં સમસ્યા કે અન્ય અસ્વસ્થતા ઊભી કરી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન લીમડાના પાન અથવા લીમડાના ઉત્પાદનોનું સેવન ન કરવું જોઈએ, કારણ કે કેટલાક અભ્યાસો દર્શાવે છે કે તે કસુવાવનું કારણ બની શકે છે. ડાયાબિટીસની દવા લેતા લોકોએ લીમડાના પાનનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે તે બ્લડ શુગર લેવલને અસર કરી શકે છે. જો તમે સંતાનોત્પત્તિનું આયોજન કરતા હો તો પણ લીમડાના પાનનું સેવન ટાળવું જોઈએ, કારણ કે કેટલીક માન્યતાઓ અનુસાર તે કુદરતી ગર્ભનિરોધક તરીકે કામ કરી શકે છે. ત્વચા પર લીમડાના પાનનો ઉપયોગ કરતી વખતે, ખાસ કરીને જો તમારી ત્વચા સંવેદનશીલ હોય, તો તેને અજમાવતા પહેલા થોડી માત્રામાં લગાવીને ચકાસી લો. લીમડાનું તેલ નીમ ઓઇલ ખૂબ જ શક્તિશાળી હોય છે, અને તેને સીધો લગાવવાના બદલે કોઈ વાહક તેલ, કેરિયર ઓઇલ જેમ કે નારિયેળ તેલ અથવા ઓલિવ તેલ સાથે મિશ્ર કરીને જ લગાવવો જોઈએ, અન્યથા તે ત્વચાને બાળી શકે છે. આ ઉપરાંત લીમડાના પાનને હંમેશા તાજા અને સ્વચ્છ હાથે જ પસંદ કરવા અને તેનો ઉપયોગ કરવો જોઈએ. જો તમને કોઈ તબીબી સમસ્યા હોય તો કોઈ પણ પ્રકારનો ઘરગથ્થુ ઉપાય અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી અત્યંત જરૂરી છે. અંતે, મિત્રો, આજે આપણે લીમડાના પાન વિશે 7 મહત્વપૂર્ણ બાબતો જાણી: તેની ઓળખ, ઘરમાં તેનો પરંપરાગત ઉપયોગ, તેનું ધાર્મિક અને લોકપરંપરાગત મહત્વ, ખેતીમાં તેનો ઉપયોગ, જંતુઓથી બચાવ સાથેનો તેનો સંબંધ, તેના ઘરગથ્થુ ઉપયોગો અને ઉપયોગ દરમિયાન લેવાની સાવચેતીઓ. લીમડાનું પાન ખરેખર એક અમૂલ્ય ભેટ છે જે કુદરતે આપણને આપી છે. તેનો ઉપયોગ સદીઓથી વિવિધ રીતે થતો આવ્યો છે, અને આજે પણ તેનું મહત્વ ઓછું થયું નથી. આ વિડીયોમાં જણાવેલી કેટલીક બાબતો પરંપરાગત ઉપયોગ અને લોકમાન્યતાઓ પર આધારિત છે. તેને કોઈ રોગની સારવાર તરીકે ન માનવી અને તબીબી સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ લેવી. આપણે આ માહિતીને શ્રદ્ધા, સમજણ અને વિવેક સાથે સ્વીકારવી જોઈએ. હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને તમે લીમડાના પાન વિશે કંઈક નવું શીખ્યા હશો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારી ટિપ્પણીઓ અને સૂચનોનો હું ખૂબ આભારી રહીશ. તમારો આટલો કિંમતી સમય આપવા બદલ હૃદયપૂર્વક આભાર. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી તમારી સંભાળ રાખજો, પ્રકૃતિની સંભાળ રાખજો, અને લીમડાની જેમ જીવનમાં કડવાશને પણ સ્વીકારીને સ્વસ્થ રહો. નમસ્કાર.